હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આજે અમે અમારી યુટ્યુબ ચેનલમાં તમને વન ડે પિકનિક એટલે કે એક દિવસ માટે અમે કઈ જગ્યાએ જઈએ છીએ એના ટોટલી વિડીયો તમને બતાવીશું. આજે ટોટલી અમારી વિડીયોમાં ગાડીની મુસાફરી રહેશે, રોડ રસ્તાની. તો અત્યારે આજે તારીખ છે 7/7/2024, રવિવાર, જે રથયાત્રા કહેવાય છે. રથયાત્રાનો આજ મહેમાન છે અમદાવાદમાં અને ટાઈમ વાગ્યા છે સવારના 6:14 અને ગાડી લઈને અમે ફૂલ ફેમિલી સાથે નીકળીએ છીએ. તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ગાડી લઈને જઈએ છીએ. ટોટલ આવવાથી જવા માટે કેટલો ખર્ચો થાય છે એ બી અમે તમને બતાવીશું. અને બીજું કે અમે વિડીયો શૂટિંગ કરવા માટે જ જઈએ છીએ. તો વિડીયો શૂટિંગ કરવા માટે અમે કઈ જગ્યાએ પ્લેસ લઈએ, પ્લેસ તો અમે તમને નહીં બતાવીએ કેમ તો એ અમારા બીજા વિડીયોમાં થઈ જશે. પણ ટોટલી જે અમે રસ્તાનો છે તેનોથી જમવાનો, ખાવાનો, પીવાનો, પછી પેટ્રોલિંગનો ટોટલી ખર્ચો કેટલો થાય છે એ બધું જ અમારા યુટ્યુબના માધ્યમથી તમને બતાવીશું. તો અમારો વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહો. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે જે નરોડાથી આગળ આવીએ એટલે બ્રિજ આવે છે. પહેલાં બ્રિજ ઉપર ચડે છે. આ બ્રિજ વડે આગળ જઈએ એટલે નાના ચિલોડા ને એવું આવશે. આજે તમને રોડ અને રસ્તાનું માર્ગદર્શન આપીશું અમારા યુટ્યુબના. અમારે કેવો એક્સપિરિયન્સ છે રસ્તામાં, અમે કઈ કઈ વસ્તુઓ તમને બતાવીએ. તો અમારો વિડીયો કન્ટિન્યુ સ્કીપ કર્યા વગર જુઓ કે જેથી કરીને તમને પણ મજા આવી શકે. તો અમારો વિડીયો કન્ટિન્યુ જોશો તો જ તમને મજા આવશે. જો સ્કીપ કરીને જોશો તો તમને મજા નહીં આવે. તો કન્ટિન્યુઅસ વિડીયો જો, કેમ તો અમારો જ્યારે વિડીયો શૂટિંગ માટે જઈએ છીએ તો રોડ ઉપર કેવા જાતના કેવા એક્સપિરિયન્સ થાય છે એ બી તમને અમે જણાવીશું. બરાબર? તો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅસ રહો. આ ચિલોડાથી નાના ચિલોડા પહોંચવાની તૈયારીમાં નરોડા GIDC આવે છે. જે થોડા આગળ જઈશું સર્કલ આવશે ત્યારથી રાઈટ સાઈડ વળીએ એટલે નરોડા GIDC આવે. આ બાજુમાં ટોયોટાનો શોરૂમ છે, ફોર્ડનો શોરૂમ બી આવે છે. હા, અમે મોટા ચિલોડા આવી ગયા છીએ મિત્રો. તો મોટા ચિલોડા પણ અત્યારે નેશનલ હાઈવે જબરજસ્ત બનાવી દીધો છે. એ મોટા ચિલોડા હજી પહોંચ્યા નથી પણ પહોંચવાની તૈયારીમાં જ છીએ. થોડા આગળ જઈશું ગિફ્ટ સિટી વટાઈ એટલે મોટા ચિલોડા આવી જશે. અત્યારે ખરેખર એવા રસ્તા બનાવી દીધા કે 80-100 એકદમ આરામથી ગાડી તમારું પેટનું પાણી બી ના લે એ રીતે ચાલે છે. આ સામે એ ટાવર તમને દેખાય જ છે, એ ગિફ્ટ સિટીના ટાવર છે. અમારે ડ્રાઇવિંગ કરતી વખતે સ્પીચ બી આ લે છે એટલે કંઈ પણ ભૂલચૂક થાય તો થોડી માફ કરજો. આ ગિફ્ટ સિટીના ટાવર તમને દેખાય છે. આજે ગિફ્ટ સિટીની અંદર જવાનું નહીં કેમ તો એના 2 શૂટિંગ તો ઓલરેડી ઉતારી દીધા છે. ત્રીજું એક ઉતારવાનું બાકી છે પણ એ થોડો ટાઈમ પછી. આજે અમારો રૂટ થોડો લાંબો છે તો અમારા જે આજે અમદાવાદની વન ડે ટ્રીપ અમે ટાઇટલ આપેલું છે કે જે અમદાવાદથી બહાર પણ અમે આજ જવાના છીએ. તો થોડી અમારી ટ્રીપ લાંબી છે, મિનિમમ 400-500 કિલોમીટરની આસપાસની આ ટ્રીપ છે. એ દરેક જગ્યાએ અમે શૂટિંગ માટે જ જવાના છીએ. પણ જે શૂટિંગના ભાગો ખરા કે અમે કઈ જગ્યાએ શૂટિંગ ઉતારીએ છીએ એ અમે અમારા વિડીયોમાં નહીં બતાવીએ. પણ થોડા સીન જોઈને તો તમને અંદાજો આવી જ જશે અમુકના જે રેગ્યુલર જોતું હશે એમને કે કઈ જગ્યાએ અમે શૂટિંગ માટે જઈએ છીએ. તો શૂટિંગ માટે અમે જઈએ તો અમને કેટલી જગ્યાએ સારા પણ એક્સપિરિયન્સ થાય છે, અમુક જગ્યાએ ખરાબ પણ એક્સપિરિયન્સ થાય છે. એટલે અમારા વિડીયોમાં અમને તમે બધું બતાવી શકાતું નથી. હા, આજ તો રાઇડરો પણ જાય છે, શું વાત છે. આજે અમે એકલા નહીં પણ બીજા રાઇડરો પણ અમને જોવા મળ્યા છે, જોઈ શકો છો. આજે મને લાગે રાઇડરોનું કેમ તો વાતાવરણ એવું સારું છે એટલે લગભગ જે રાઇડરો બધા જોવા મળે છે. એક આગળ પણ અમારો કેમેરો બંધ હતો, અમુક રાઇડરો કે જેલા જોવા મળ્યા. અમે ફોટો માટે એમને કીધું પણ થોડી આગળ જઈને વેઇટ કરવાનું કે એટલે આજે તો રાઇડરો જોવા મળ્યા છે.
સારું એવું લાગે છે કે વાતાવરણ સારું છે આજે, અને તારીખ પણ જબરજસ્ત છે આજે 7/7/24. આજે અમદાવાદમાં રથયાત્રા છે. જો અમારું ફેમિલી જોઈ શકો છો, મમ્મી પપ્પા, અમારા મામાનો છોકરો, અમે બધા જે વિડીયો શૂટિંગ માટે જઈએ છીએ. રોડ તો મસ્ત નેચરલ જગ્યા છે, સારી એવી. અત્યારે રોડ મસ્ત બનાવી દીધા છે, કેમ કે સરકારે એવું સારું એવું કે 50-100ની સ્પીડ તો આરામથી તમે કાપી શકો એવું છે. અત્યારે અમારી ગાડી જો 80 તે અમારે જોઈએ, અમે 80થી આગળ વધારતા નહીં. બાય ચાન્સ જ 80 ઉપર જાય 100, બાકી અમે 80થી આગળ વધારતા નહીં. પૂરો રસ્તા સારા હોય કે ખરાબ હોય 80થી અંદર જ ચલાવીએ છીએ. એટલે હવે ચા પીવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ હવે ચા માટે કંઈક સારી એવી જગ્યા, કેમ કે અમે સવારના 6 વાગ્યાની આસપાસ નીકળેલા છીએ. આગળ જઈને જોઈએ. હા, આજે તો માં અંબે માના દર્શન, જે આપણે અંબાજી માતાનું મંદિર છે એના દર્શન, આજ તો આરતીનો ટાઈમ છે ને આરતીના ટાઈમે આજે અમને દર્શન કરવા મળ્યા છે. માં અંબેમાં જે દુર્ગા કહેવાય આપણી, જે ચિલોડાથી આગળ જઈએ એટલે આ મંદિર આવે છે અંબેમાનું, તે અંબેમાના આજે અમને દર્શન કરવા મળ્યા છે. માં જે જગદંબાનું અંબેમાનું મંદિર છે, આજે અમને દર્શન કરવા મળ્યા. તો અમે અમારા વિડીયોના માધ્યમથી તમને પણ અમે દર્શન કરાવીશું. થોડો કેમેરાનું, કેમ તો અમે ચાલીને અંદર જઈએ, થોડું પાણી ઢોળાયેલું છે એટલે લપસી પડે એવું છે, એટલે સાચવીને જઈએ છીએ, એટલે થોડું કેમેરો વધારે કરે છે. સારી એવી ચોખ્ખાઈ પણ છે મંદિરની અંદર. આરતીનો ટાઈમ પણ છે. પબ્લિક અત્યારે ભાવિ ભક્તો સવારની આરતીમાં જોડાઈ ગયેલા છે, તો તમે પણ આરતીનો એક આનંદ લઈ શકો છો. આરતી એવી સારી એવી ચાલે છે. જગ્યા બહુ સારી એવી છે, તો તમે ના આવ્યા હોય તો એક વખત તો આ જગ્યા પણ માં અંબેમાના દર્શન માટે સારી એવી જગ્યા છે, તો તમે એક વખત આવી શકો છો. આ જગ્યા ઘિયોડમાં અંબેમાના મંદિરના નામથી પ્રખ્યાત છે, જેને ઘિયોડ પણ કહેવાય છે અને મિની અંબાજી માતાનું મંદિર પણ કહેવાય છે. મોટું અંબાજી માતાનું મંદિર એક ખેડબ્રહ્મા જોડે આવેલું છે. આ નાનું મંદિર છે કે કેટલાય ભાવિ ભક્તો દર પૂનમે અને ભાદરવી પૂનમે ચાલતા માતાજીના દર્શન કરવા પણ જાય છે. તો ચાલતા જ્યારે ભાદરવી પૂનમે જાય ત્યારે કેટલાય રસ્તામાં સેવાના કેમ્પ પણ આવેલા છે, એમાં પણ અમે સહાય કરીએ છીએ, મદદ કરીએ છીએ. તો તમે પણ એવી રીતે કરતા રહો. આજે મા અંબેમાની પ્રસાદીમાં સુખડીનો પ્રસાદ છે, એ અમારા કોઈ જૂના મિત્રો હતા, એ મળી ગયા છે. એમને બાધા હતી, તો આજે અચાનક ખબર નહીં પણ સંજોગથી એમનો પણ આનંદ મળ્યો. આગળ ઊભા રહે છે, મારા મિત્રો જ છે. તો આજે એમની પ્રસાદી હતી, તો આજે અમે એમની પ્રસાદીનો પણ ખાવાનો લેવાનો મોકો મળ્યો. અને તમે માતાજીમાં અંબામાં દુર્ગા તમને પણ લાઈવ આરતીના જો મહારાજ જોઈ શકો છો કે કેવી શાંતિથી કેવી રીતે આરતી કરે છે. લેફ્ટ સાઈડમાં ગણપતિ માતા, ગણપતિ ભગવાનનું, અને રાઈટમાં હનુમાન દાદાનો પણ તમને ફોટો જોવા મળે છે, એમની મૂર્તિ જોવા મળે છે. ભાવિ ભક્તો સારા, આજ રવિવારનો ટાઈમ છે, તો ભાવિ ભક્તો લોકો દર્શન કરવા આવી શકે દૂર દૂરથી, પણ સારા એવા દર્શન લોકો માણ્યા છે. એમની શ્રદ્ધા એવી છે. હવે આરતી પૂરી થઈ એટલે હવે અમે આગળ જઈશું. અમે આગળ નીકળી ગયા છે, કેમ તો અમને પેલા રાઇડ્સો મળ્યા એ થોડા દૂર આગળ જતા રહ્યા છે. એમને અમને ઇશારો તો કર્યો હતો જ કે આગળ હોટલ આવે ત્યાં અમે ઊભા રહીએ છીએ. તો જોઈએ છીએ કે આગળ અમને દેખાય તો અમુક રાઇડ્સો પાછળ છે, એમના 2-3 લોકો જ આગળ ગયા હતા, બાકી બધા પાછળ છે અમુક. તો જો બધા એ બી ખાસા એવા લોકો છે, 10-12 જણા જ લોકો છે. તો અમને મળે તો અમે કેમ તો અમારે છોટું આજે એમના જોડે બાઇકો ઉપર ફોટો પડાવવા માટે કહે છે. અમારા થંબનેલમાં તમે જોઈ લીધો છે, R15 જે બાઇક છે એના ઉપર અમારે છોટું એ ફોટો પડાવેલો છે. અમારા છોટું ફોટામાં માસ્ટર છે, અને એમાં બાઇક જુઓ તો હા પપ્પા એને તો એક રોયલ એનફિલ્ડ અને થાર ગાડી લાવવાની છે. એ જ્યારે અમે મળે ત્યારે એમ જ કહે કે ભાઈ મારે રોયલ એનફિલ્ડ લાવવાનું છે અને થાર ગાડી લાવવાની છે. મેં કીધું ભાઈ બીજું બાઇક લાય, કેટલાય છે,
પણ અમારે એ ના જ પાડે કે ના મારે તો એ જ જોવો. એ કમાઈને લાવશે, હજી તો નાનો છે. રોડ સારા એવા બનાવી દીધા છે કે ગવર્મેન્ટે કે અત્યારે છેક તમે રાજસ્થાનની બોર્ડર સુધી જાઓ, રાજસ્થાનમાં જાઓ ત્યાં સુધી રોડ આપણે ગવર્મેન્ટે સારા એવા બનાવેલા છે. અત્યારે ફૂલ રોડ બનાવી દીધો છે એકદમ. અમુક જગ્યાએ પેચ દબાઈ ગયા છે, પણ એ થોડો કામના લીધે જે કોન્ટ્રાક્ટરો ખરા એ કામમાં થોડી બેદરકારી રાખે, એના લીધે પેચ દબાય છે. બાકી ગવર્મેન્ટ તો આપણી ખર્ચો કરે જ છે, એ થોડા કોન્ટ્રાક્ટરનો ખામીઓ હોય છે. તો આમ સારા એવા રસ્તા બનાવેલા છે કે થોડી ઘણી તો ભૂલો થાય છે કે ભાઈ આટલું મોટું કામ લઈને બેઠા હોય, થોડું ઘણું તો પ્લસ માઇનસ થાય છે. આજે વાતાવરણ પણ જોરદાર છે, સારું એવું છે એટમોસ્ફિયર. ખરેખરમાં આજે રથયાત્રા છે તો વરસાદ તો આવો જ જુઓ. હવે જોઈએ છે કે વરસાદ અમને રસ્તામાં મળે છે કે નહીં. પેટ્રોલ પંપ આવી ગયો અમારી ગાડીમાં. હવે 60-70 કિલોમીટર જાય એટલું જ પેટ્રોલ હતું, એટલે અમે પેટ્રોલ પુરાવી દઈએ છીએ. લગભગ 2000 રૂપિયાનું પેટ્રોલ પુરાવીશું અમે. 2000માં તો અમે જઈને આવતા રહીશું. 2000 રૂપિયામાં તો જઈને આરામથી આવી જઈએ. પેટ્રોલ છે, અમારી ગાડી સ્વિફ્ટ ગાડી છે. લોકો વચ્ચે ઘૂસી જાય છે. હા, કાકો ખબર નહીં કે ગાડીમાં વધારે કમાવાનું હોય તો પેટ છોડની એનામાં ઇન્ટરેસ્ટ રાખે છે. તમે દરેક મિત્રો અમારા જેટલા વિડીયો જુઓ છે, એક વખત એક નજર ધ્યાન રાખજો. જ્યારે પેટ્રોલ પંપો પેટ્રોલ કરે તો તમે જેટલા પણ રૂપિયાનું કીધું હોય તો તમારે પહેલાં અવશ્ય જીરો જોઈ લેવો. ખાસ કરી જીરો જ નહીં જુઓ અને પાછળથી તમને તકલીફ ના થાય, ઓછું પેટ્રોલ મળે કે આ છે પ્રોબ્લેમો થાય. એ લોકો ચીટિંગ બહુ કરે છે કે મીટર જીરો નથી કરતા અને પછી કે ભૂલ થઈ ગઈ, આમ થઈ ગઈ, તેમ થઈ ગયું. એટલે પાછળથી પહેલાં કહી દેવાનું કે ભાઈ જીરો કર, પછી જ પેટ્રોલ પુરાવો. અમારો વારો આવી ગયો ભાઈ, જીરો કરજો. હા, જીરો કરીને પછી 2000નું નાખજો. અમારે જો આવી ગયું ને, જીરો દેખાય છે. જો જીરો આવી ગયું ને, જીરો આવ્યા પછી જ પેટ્રોલ કરાવવાનું. નકર તો આગળનું રીડિંગ હશે એમને એમ કન્ટિન્યુઅસ આવતું રહેશે. આ આપણા ઇન્ડિયન ઓઇલવાળાના કશું ના કહીએ કે એના માલિકને, પણ આપણે જ ધ્યાન રાખવું પડે. કેમ તે આપણે પેટ્રોલ માલિક તો પોતે દરેક જગ્યાએ જાય નહીં કે કહે નહીં. એના માણસો કઈ રીતના હોય, બધા સારા પણ હોય છે, ચીટિંગવાળા પણ હોય છે. એટલે આપણે જોવું પડે ને. આપણે અમારી ગાડીમાં પેટ્રોલ પુરાય જ છે. કાંટો ઉપર આવી ગયો છે ધીમે ધીમે, રેડ કાંટો. હજી જેમ જેમ ગાડી ચાલશે એમ કિલોમીટર વધતા જશે. મિનિમમ 400 કિલોમીટર ઉપરની રેન્જ પકડશે. છેક આવી ગયો ઉપર, જોઈ લો. બાઇક રાઇડરો મને મળી જ ગયા છે આજે તો એમનો ધ્યાન ફોટો પડાવીને જ હશે અમારો. આ બધા રાઈકો જો આમાં આગળ ઇશારો કર્યો છે, કીધું છે કે ભાઈ ફોટો માટે. એટલે કે આગળ હોટલ આવે ત્યાં ઊભા રહો. એટલે આગળ હોટલ જ્યાં આવશે ત્યાં ઊભા રહેશે. આ બધા રાઇડર્સો શૂટિંગ માટે કેમમાં એમને પોતે બી યુટ્યુબર છે, એટલે એમનો પણ જે કામ હોય એ કરવાનું જોઈએ. અમે પણ સામાન્ય યુટ્યુબર છે, એ લોકો મોટા યુટ્યુબર છે, અમે સામાન્ય યુટ્યુબર છે. આગળ હોટલ આવી ગઈ, એમનો ઇશારો મળી ગયો છે. તો અમે પણ ગાડી ઊભી રાખીશું, એમના જોડે નાસ્તો પણ કરીશું, એમના વિડીયો પણ તમને જો મળશે તો બતાવીશું. હા, ઊભી તો રાખી. હોટલ હાઈવે છે. હા, હોટલ હાઈવે જ છે. બધા લાઇનસર પાર્કિંગ કરવા માંડ્યા. હા, લાઇનસર જો પાર્કિંગ થાય છે. એની બાજુમાં અમે પાર્કિંગ કરી દઈશું. બધા રાઇડ્સો જ છે. આજે શું વગેરે વાતાવરણ સારું છે, જોઈ શકો છો. અમે પાર્કિંગ કરી દીધું. હવે એ લોકો બી પાર્કિંગ કરે છે. રાઇડ્સ કેડ્સને બધું કાઢીને એ બી ચા નાસ્તા કરવા માટે જ આજ ઊભા રહ્યા છે. એ લોકો સન્ડે હોય એટલે આજ રાઇડ્સ ઉપર જવાનું બધાએ નક્કી કર્યું હોય. મિનિમમ 10-12 લોકો રાઇડ્સોવાળા છે. આ હોટલ હાઈવે છે, જ્યાં દરેક ચા નાસ્તો
નાસ્તામાં સમોસા, બટાકા પૌવા, પછી પકવાન એ બધું મળે. હે છોટું, ચાલ નાસ્તો કરવા. હા આવી ગયા. ચાલો અમે બટાકા પૌવા અને ચા મંગાવી દીધી છે. ટેસ્ટમાં થોડો સારું નથી. ટેસ્ટ બટાકા પૌવા જે જોઈએ એવા ટેસ્ટમાં નથી. એટલે અમે થોડો જ નાસ્તો મંગાવીને આગળ ગયા. અમૂલ ડેરી છે, જે અમૂલ ડેરી છે એ બનાસકાંઠામાં આવેલી છે. તો એટલા માટે અમે આમ તો અમારી હવે જે હદ ખરા હિંમતનગર જોડે આવવા થઈ એટલે અમારે બનાસકાંઠામાં જ એન્ટર થઈ ગયા કહેવાય. તો આજે અમે રૂટ છે અમદાવાદ, ચિલોડા, મોટા ચિલોડા, હિંમતનગર થઈને જે અમારો રૂટ છે છેક ઈડર સુધી જવાનું છે. ઈડરથી રિટર્ન થવાના છીએ. તો આજનો અમારો ત્યાં છેક ઈડર સુધીનો, ઈડર નહીં પણ ઈડરની આજુબાજુમાં ત્યાં જ અમારો આજ વિડીયો શૂટિંગ માટેનો જ પ્લાનિંગ છે. તો આજે અમે ફેમિલી જોડે ગયા છીએ. કેમ તો અમે એકલા જઈએ તો બી એટલો ખર્ચ થાય, 5 પછી થોડો વધારે થાય જમવાનો એનો. બાકી અમારો ટોટલી આજે અમારા વિડીયોમાં કેટલો ટોટલ ખર્ચો થાય છે એ બી અમને તમે બતાવીશું. અમે હિંમતનગર બાયપાસ રોડ ઉપર આવી ગયા છે. હિંમતનગર બાયપાસમાં હજી કામ થોડું ચાલુ જ છે. ઘરનારાનું આગળ થોડું કામ ચાલુ જ છે. તો અમે અમારા વિડીયોમાં તમને કન્ટિન્યુઅસ બતાવીએ જ છીએ. તો આટલી અમે મહેનત કરીએ છીએ તો ખરેખરમાં લાઇક, શેર ને સબસ્ક્રાઈબ તો બને જ છે. તો અમારી યુટ્યુબ ચેનલના બધા અત્યાર સુધીના ટોટલી વિડીયો તમે અમે જોઈ શકો છો. લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અમે હિંમતનગર બાયપાસ રોડ ઉપર નીકળી ગયા છીએ. આ રોડ તમારા ઈડર પણ જવાય, અંબાજી, ખેડબ્રહ્મા બધા જ રસ્તા તમને અહીંયાથી જ મળી જાય છે. તો ક્યારે પણ તમારે આવવું હોય તો હિંમતનગરનો જે મેન સર્કલ આવે ત્યાંથી લેફ્ટ સાઈડ વળી જાઓ બાયપાસ રોડ ઉપર. તો હિંમતનગર બાયપાસ રોડ ઉપર આવો તો છેક તમને બધા હિલ સ્ટેશનો, સારી એવી જગ્યા, અંબાજી બાજુનું, ખેડબ્રહ્મા બાજુની દરેક રસ્તા તમને અત્યારે કામ ચાલુ જ છે. તો દરેક રસ્તા તમને મળી જશે. આ રસ્તા ઉપર બાયપાસ થોડું કામ ચાલુ છે તો જોઈને આવજો, નકર ફરીને આવવું પડશે. કામ વધારે ચાલુ, અત્યારે તો ગાડી જાય એવી શક્યતા છે પણ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. તો કામ બંધ હશે તો તમારે ફરીને આવવું પડશે. આ બાયપાસ સીધો રસ્તો છે. કામ ચાલુ હશે તો તમારે છેક ફરીને આવવું પડશે. આ હોટલ છે કે શું? હોટલ જેવી જ લાગે છે. નગરપાલિકા છે. નગરપાલિકાથી આગળ ના આ તો કોમ્પ્લેક્સ છે. તમને હોટલ જેવું લાગ્યું હતું પણ હોટલ નથી, કોમ્પ્લેક્સ છે. હોટલ જેવું જ બતાવ્યું. જાણે હોટલ, પતંગ હોટલ હોય ને એવી રીતે હતું. હવે બાયપાસથી આગળ નીકળે છે મકઈ દાંડા, એટલે શું રિસોર્ટ, અચ્છા વોટર પાર્ક છે. હા આ હિંમતનગરનો વોટર પાર્ક લાગે છે. હા એક બધા જોયું બરાબર. આ હિંમતનગરનો વોટર પાર્ક છે. અમે આગળના ગેટ ઉપર જઈને તમને હિંમતનગરનો વોટર પાર્ક પણ બતાવીએ છીએ. તો તમે મુલાકાત ના કરી હોય તો એક વખત મુલાકાત કરજો. અમને તો સારો એવો દૂરથી દેખાયો. અમે નજીક જઈને જોઈએ છીએ કેવો લાગે છે. લાગવામાં તો સારો એવું લાગે છે દૂરથી. તો હવે અમે પણ કદી મુલાકાત નહીં કરી, તો એક વખત તમે પણ મુલાકાત કરજો, અમે પણ મુલાકાત કરીશું. હા જબરજસ્ત છે. ડિઝાઇન, ઇન્ટિરિયર જોરદાર બનાવેલો છે વોટર પાર્ક. આ હિંમતનગર જોડે આવેલો છે વોટર વ્હીલ વોટર પાર્ક છે. ડાઇવિંગ પરમિશન વોટર છે. તમે ના આવ્યો તો ખરેખરમાં સારી એવી જગ્યા છે. તો તમે મુલાકાત કરજો. હવે અમે આગળ વધીએ. કેમ તો આજ અંદર જવાની તો ટાઈમ નથી અમારે જોડે. કેમ કે કામ એટલું છે સવારથી અને વરસાદનો થોડો માહોલ છે. શૂટિંગનો ટાઈમ લાગે એટલે અમે અંદર તો નહીં ગયા. પણ હવે અંદર આગળ જઈને અમારા બીજા બધા નજીકમાં જ આટલે થોડું છે શૂટિંગ 2-3 જગ્યા. તો ત્યાં પતાવીને, કેમ કે અમારા શૂટિંગમાં થોડી વાર લાગે એટલે ત્યાં પતાવીને જમીન, જ્યાં જમવા જેવું હોય બધા 2-4, 5, 10 કે 25 કિલોમીટરની અંદર આજુબાજુમાં અમે પછી કાટલા આવ્યા છે. તો અમુક જગ્યાએ તો શૂટિંગ કરીને જવું જ પડે. એટલે આજે અમે શૂટિંગ કરીને પછી ઘરે નીકળીશું. કેમ તો સવારના 6 વાગ્યા છે, રાતના 6-7 વાગી જાય અમારા ઘરે પહોંચતા. એટલે એટલો ટાઈમ અમે પણ થાકીએ. એટલે આખો દિવસમાં અમે અઠવાડિયાનું શૂટિંગ જેટલું થાય એટલું કરી નાખીએ. કેમ કે અમારા જો ટાઈમનો થોડો અભાવ હોય છે
અને બધાને આજે શું હતી કે રજા હતી, એટલે વન ડે ટ્રીપ પણ અમારે કરવાની ઈચ્છા હતી. આ ગામડાના રસ્તાઓ છે એટલે થોડા આવા સાંકડા રસ્તાઓ છે, પણ હરિયાળી તો જોવો, ખેતીવાડી તો જોવો, લીલું સમ દેખાય છે. વરસાદ અહીંયા થોડો વધારે આવ્યો લાગે છે, એટલે વરસાદ સારો એવો લાગે છે થોડો, એટલે લીલું સમ દેખાય છે. ગામડા વિસ્તારમાં તમે ગાડી ચલાવો તો થોડી શાંતિથી અને સાવધાનીથી ચલાવજો. કેમ તો શું હોય કે રસ્તા સાંકડા હોય એટલે કે એક્સિડન્ટ ના થાય એવા બધા. એટલે સ્કૂલ લાગે છે ને, હા સ્કૂલ જ છે, સારી એવી સ્કૂલ છે, જે આપણે સિટીમાં નહીં હોતી એવી ગામડામાં સારી એવી સ્કૂલ છે. જગ્યા મેદાન જબરજસ્ત છે. ખરેખરમાં અત્યારે તો અમદાવાદ સિટીની વાત કરીએ એના કરતાં ગામડાની સ્કૂલોમાં સારું. સિટીમાં તો છોકરાઓનું મેદાન જોવા મળતું નહીં, એના માટે પૈસા ખર્ચવા પડે, ક્રિકેટ રમવા માટે આ તે બધા. તો આ બધા એના કરતાં સારું કે ભાઈ વગર મેદાને વગર પૈસે તમને મેદાન મળી રહેશે. ગામડામાં એક તો મંદિર વધારે હોય, તમારે ગામડું કોઈ પણ હોય એમાં વધારે નહીં તો 5-10 મંદિર તો હોય જ. 5 થી 10 નાનું ગામ હોય તો 4-5 મંદિર હોય, મોટું ગામ હોય તો 10-15 મંદિર હોય. દરેક ગામડામાં એટલા તો મંદિરો આવેલા જ છે. બધાની કુળદેવીઓનો સમાવેશ દરેક ગામડાઓમાં અલગ અલગ રીતે થયેલો હોય, એટલે આપણે એવું કોઈ માતાજી માટે હોય નહીં. પણ સારી એવી જો અમારા વિડીયોની અંદર તમને અમુક તો માહિતી ખબર પડી જઈએ છે, બોર્ડ દેખાઈ ગયેલા છે કે શું છે. અમે જે જગ્યા ઉપર આલે સારામાં સારી છે કે જે અમારો આવનારો વિડીયો તમે નેક્સ્ટ થ્રુ જોઈ શકો છો. જબરજસ્ત લોકેશન, જબરજસ્ત એકદમ નેચરલ. એમાં ચોમાસામાં તો આવેલા હોય, અમે તમને અમારા વિડીયોમાં બધું જ બતાવીશું. આને આવનારો વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો જેથી આવનારો વિડીયો તમને તરત જ નોટિફિકેશન દ્વારા તમને મળી જાય. આજે અમે વિડીયો ઉતારવા આવ્યા, એમાં જે 2-3 જગ્યાએ શૂટિંગ કર્યું, આમાં 1-2 જગ્યાએ ખરાબ પણ એક્સપિરિયન્સ થયેલો છે, સારો પણ એક્સપિરિયન્સ થયેલો છે. તો ખરાબ એક્સપિરિયન્સ તો અમે અમારા વિડીયોમાં બતાવીશું નહીં, કેમ કે જે લોકો ખરાબ જ છે માણસો કે એમના ધર્મનું આ કરે છે તે કરે છે, તો એવા અમે તો બતાવીશું નહીં. પણ ખરેખરમાં એ ખોટું જ છે, કેમ કે જે જગ્યાએ અમે શૂટિંગ માટે ગયા, અમે ઘરે રિટર્ન વળી રહ્યા છીએ. અમારો વિડીયોનું શૂટિંગનું કામ પતી ગયું. ટોટલ અત્યાર સુધીનું અમારો એક્સપેન્સ થયો છે ખર્ચો 2000 રૂપિયાનું પેટ્રોલ, 900 રૂપિયા જમવાનું બપોરનું, ચા સવારની જે ચા હતા એના 100 રૂપિયા, 100 રૂપિયા 80 રૂપિયા ટોલ પ્લાઝાના, અને બીજા ચા નાસ્તો અત્યારે ક્યાંક રિટર્નમાં જશે એમ કરીને ટોટલ 3200 થી 3500 રૂપિયાનો ટોટલ વન ડેનો ખર્ચો થયેલો છે. અમે જે તમને કીધું હતું કે અમારા વિડીયોમાં તમને બતાવીશું કે કેટલો ખર્ચો થાય, એ તો આટલો ખર્ચો છે 3200 થી 3500 રૂપિયાનો. અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આટલો વિડીયો જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. શેર કરો તો જેથી કરીને બીજા તમારા મિત્રો પણ અમારા યુટ્યુબના માધ્યમથી આવી શકે. થેન્ક યુ સો મચ.